કેટલા વાગ્યા છોડીને ઉઠવાની ખબર નથી પડતી. અત્યારે ઉઠીને આવી એવી બોલ. કેટલા વાગ્યા ઘડિયાળમાં જોતો હે? હા કેટલા વાગ્યા? હા હા નથી કરવું. હા કરતી પાડાને ઘોડે. બોલો કેટલા વાગ્યા જોજી? હજી આંખ્યું સરસ 10 વાગ્યા. અત્યારે હોય મેં તારી ડોરીએ ઉઠીને વાસીદું કર્યું, ચા પાણી કરીને પાયા બધાને, પાછા સાસ ભાંગવા બેસી જાય. હાલ તું સાસ ભાંગ તો હું ઘી ગરમ કરી નાખ. મમ્મી અત્યારમાં કામ નહીં ચીંધવાનું મને જાગીને સીધું. તો તું એટલું ઘી ગરમ કરી નાખ. જો મોટા તપેલામાં કાઢ્યું છે. હું કઈ નહીં કરું, મને નાસ્તો દો પેલા, ચા ને ભાખરી. અરે હવે હું નવરી નથી. મારે જો આ સાસ ભાંગીને હજી તો જાઉં છે વાડા ને વાસીદું કર્યું છે. માલનું કઈ તું કરતી નથી અને આમ કામ નથી કરતી તે અહીંયા હાયરે જઈ. અહીંયા તાર બાપો હાયરે ન આવવાનો કઈ ક્યાંય નથી જવાનું. નહીં હાયરે જ જવાનું છે. આ રૂડી એવી છે ને કઈ કામ નથી કરતી. બોલ તો આને ભાભી ભેગી જવા દેતા હોય તો દેકાર કી તેમાં. ના ના તું 12 વાગ્યા જાય ને તારમાં મૂડ નથી બેટા. જઈને રમવા મૂકતી આય બહાર જા. હાલ ને તમે પેલા ઘી છે એ ગરમ કરી નાખા. માખણ પડ્યું એ તમે કરી નાખો. હવામાં મને કામ નો ચીંધવાનું હોય. તારી માં નથી આમ તારી માં ગઈ ન્યા જા વાડીએ. અને કઈ આવડતું જ નથી. ઘી ગરમ કરી તો કીશ મન નથી આવડતું. સાસ ભાઈ તો કીશ મન નથી આવડતું. તો તને આવડે છે શું? હા મમ્મી મામા હું નાખી દઉં ને માખણ થઈ ગયું છે. ટાટું પાણી લાવી દે. તાર બા ને પાણી દે. ઈ નો અંબાય. તારા બા ને પાણી દે. તું રમ જા બેટા. રેડી દે છે લે. તમે મમ્મી હે ને હવાર એવા દેકારા કરતા હોય ને તો દેખારા ન કરે શું કરે બેટા? તને પાકા ઘરે મોકલવાની. મારા ઘરે નથી રાખવી. કરજી ઘી ગરમ. હાલ તને ઘી ગરમ કરતા ના શીખવા. મારે કઈ નથી શીખવો. મારે અત્યારમાં મને કામ બામ નો ચીંધવું. ઠંડુ છે અહીંયા ઓલું હે ઠંડુ નાખવું છે તો બળફ દઉં. આ તો આ માખણ નોખું નથી પડતું આમાંથી. ચેણી ચોટી ગયું છે. ગરમ પાણી નાખ્યું હતું ને. આ ભાભીને કહેતા હોય તો હરખા પોતા કરે. તારે કરી નખાય બધું. ભાભીને કહેતા હોત ભાભી બિચારી ન કરે બધું. ભાભી હાટે નથી. તું ભાભીને શું હોય ને કામ જ એ કરવાનું. તું ઢાંઢરા જેવડી થઈ કેવડી. ઓલો આપણે ન સાચી આંકતા ઢાંઢો એવી ઢાંઢા જેવી થઈ છો. પણ તને ઈ નથી બુદ્ધિ કે હવે હું કામ કરવા શીખું. મારે તને ઓણું છે ને પરણાઈ દેવી જ છે. હું ક્યાંય નથી પરણવાની. વાહ એ બાપો એક તારીખ પર છે ને એટલે તું ન પડ. બાપને માર છોડી નાની છે જે હવે નાની છે. હા રે મોકલી હોત તો 2-3 છોકરા હોત હતા. અહીંયા કાંઈ કરતી નથી. 10 વાગે ઉઠીને હાલી આવે છે. હું કામ કઈ નહીં શીખું. મને ઘરનું કામ કરવું ગમતું જ નથી. મને મગજમાં જ નથી બેઠું. એમ ન હાલે બેટા. હાય રે જાવ ને અહીંયા એમ કે તારી માએ કાંઈ શીખવાડ્યું છે? તારી માને તો ઘેરો એક માલ હતા બધું હતું. અને તને આપણે માલ છે સામે તાર બાપો માલવાળાને જ દે છે. તને એમ નામ દે છે ઉબડિયામાં? હું ક્યાંય એવા કરવાનું નથી હો. લે જો અમે આમ ફિલ્મ જોવા એવા મારે નથી જોવા અતારમાં ફિલ્મ ના ફોટા. હું એવા જોવું નહીં. સડિયું વાળાને ને એવા. ક્યાં ચડ્યું હે આમ જો અમે હુતા મૂવી જોઈ. હા તો એ મને ન ગમે. એવા જ ધંધા કરતી ઓછો. ઘરમાં ધ્યાન દે બરોબર. એનું નથી કરતી. મૂવી જોઈને ફૂઈ જોઈને. હવે એવામાં શું જોવું હોય? નાચણિયા હોય, નાચતા હોય. અને તમે નાચવા જ શીખો. સારા સંસ્કાર તમારામાં આવે નહીં કોઈ દી. મારે શીખવાનું હોય. હાલ મારે આજ ઘી લઈને જાવું છે. કેમ જિંદગી જીવાય નહીં. ચોટીલે સારો ભાવ આવે છે. આપડા ઘી નો ભેંસુનું છે ને. મમ્મી એટલે બધા ગાડી લઈને ખાવાની હોય તમારે ભેગી. હા તો તાર ક્યાં જવું છે? તાર ઘરનું નથી કરવું? તાર ક્યાંય આવવું નથી? તને કઈ કામ નથી કરવું? ક્યાં કેવાય મારે નથી આવવું? ઓ મમ્મી ના મને ઓલી જો તારમાં વાડીએ વહી જાય. આ વાવણી ને ટાણું તું જાસ ક્યાંય? હે એને શીખવાડ દો એક્ટિવા. એટલે મારી લોપ મૂકો તમે. ઈ નો આકે હારામ. તાર જેવી શરમ હોય ને નથી. તને શરમ એમાં ન્યા શું શરમ હોય ન્યા? ના ની નો આકે હો. અમારા ગામડામાં નો એક્ટિવા આવ્યું બહુ આકે વાતું કરે. સોરે ભાભલા બેઠા હોય ને ઈ સાની બહુ તો જો એમાં હું આખી ગામમાં બધા કોણ લઈ ગયું આપણી ગાડી?
લે આ છોકરીને હવે મારે શું કરવું? આવડી થઈ છે એનો બાપો હગાઈ નથી કરતો. મમ્મી તમે ટક ટક જ કરતા હોય, તમારે હે ને મને કઈ ન કેવું. તમને કેટલી વાર પપ્પાએ કીધું છે કે એને કઈ નહીં કહેવાનું, ઘાણી જ કરતા હોય. આવડી થઈને પેલી થઈને હાયરે જ આવી ને હાયરે અહીંયા એમ કે લાપસી રાંધો, રોટલા કરો, ગોદડા કરાવે. તને કઈ આવડે છે મારી દીકરી? નથી મારે કઈ કરવું. એ નથી કરવું એમ ન હાલે. હારાને ઘીરે જાવ ને એટલે બધું કરવું પડે. પણ મમ્મી પેલા ગોદડા કરતા, કેમ કે મહેમાન રાયતું રોકાતા અને હુતા એટલે ગોદડા ને ગાદલા ને બધું જોતું હતું. અત્યારે કોણ મહેમાન એક રાત કોઈ ઘર રોકાય છે? રાત પડે ને હવ ઘર હવ વયા જાય. પણ અત્યારે બધું ભાડે મળે છે. ગાદલા બાદલા રોટલા આવડે છે? ચાદરો ને બધું. રોટલા આવડે છે? પણ હે આવડે રોટલા? એ મહેમાન આવશે તૈયાર લઈ આવશું. તારા બાપ તૈયાર એક રોટલા ને 25 રૂપિયા લે. તૈયાર નો લાવવાના હોય, ઘર બાંધીને બેઠા ને. અમારે અહીંયા ગામડામાં થાવ નો હાલે. ગામના વાતું કરે કે ગામડે લગ્ન કરવાની નથી. કરવું હોય તો હારું ગોતજો. મારે માલ વાળા જ ગોતવા. મારે જેવા સામે મારા માલ વાળા હોય ને એવા મારા છોકરા આવે ને તો એને ગમે. ઉભડિયા હોય ને મારા છોકરાને થારું ન લાગે. બરોબર ના તો હું કઈ નથી કરવા. હું આવીશ પાછી. તો પાછું અહીં શું તાર બાપ નું ડાયટું છે પાછી આવીશ. માલ નું કામ બામ નથી કરવા. દીકરી હારે જાય ને બટા માવતર ના ઘરે થી પાલખી માં જાય ને પછી હારા ને ઘીરે નનામી નીકળે ત્યાં સુધી માવતર ના ઘરે દીકરી પાછી ન આવે. હારા ની હુડી હારી, માવતર ની તો પાલખી નહીં હારી. આવું કઈ કઈને બધી છોકરીઓ અત્યારે કેટલા દુઃખ હોય છે ને મરી જાય છે. માવતર જ આવું ઓલ કરે. આ દુઃખ વેઠા. તાર બાપો કેવો હતો? ઉભી લાકડીએ મારતો તો એમે ઘર નથી મૂક્યા. કારણ કે મારા માવતર ના સંસ્કાર છે. પાછા જાવ હું માર ખાઈ લેવાનું. હા માર ખાઈ લેવાનો. બાપ અહીંયા બોલે એવું ન રે. એમ કે એટલે તારી છોડી પાછી આવી છે. અને મારા બાપુ 5 ગામનો પટોલ ભાઈઓમાં બધું મારા બાપુ કરે ઈ થાતું તું. તરત એમ કે તારી છોડી જ પાછી આવી, તું અમારી છોડીને શું હાયરે મોકલાવા આવ્યો છે? તને ખબર પડે પેલા? તમારી એક તો આ હે ને જૂના રિવાજ મને નથી કઈ સમજાતા. એ તને કઈ સમજાય થાય ને તો મરી જવાનું, પણ માવતાના ઘરે નહીં આવવાનું. નહીં જવાનું અને તારે નથી જ આવવાનું. હું તને હું પેલા તો ગામડે કરવાની જ નથી. તમારું ન હાલે. બરોબર મારા પપ્પા કેમ? હા તાર પપ્પા ને કેવું છે માર માલવાળા જ ગોતવા સામે ગાય. તમારે પૈણું હે કે મારે પૈણું હે? હું તો પૈણીને આવી ના કરું બધું. હા બસ તો બરોબર. મારે જિંદગી કાઢવી હોય ને મને ગમે ને એવી જગ્યાએ કરી દેવાનું. તને તો ગમે ઓલા રોખડિયા ભૂખડિયા એવા શું કરવા હોય? એ તમને અત્યારે શોખ હાલે. જો આ ઘરે ભર્યા ભાણા હોય ને તો વેજાનું વિચારાય. બરોબર કે ગમે આપણા છોકરાને માંગુ કરશે ને તો ફટ દઈને થઈ જાય છે. લુખી સાર ને કોણ દે? લુખી નામને કોઈ દે નહીં. કઈ ક્યાં પોઈગા તમે? 25 વર્ષે ભોગી ગયા, હજી લગ્ન નથી થયા. ત્યાં છોકરા મારા છોકરા બધું જોવું પડે અત્યારથી. તમે પરણાવી દઈજો. હા તમારે છે ને બહુ આબરૂ થઈ. આબરૂ તો હોય જ ને. આબરૂ વિના નાસી. જો આટલી સાઈઝ જેરી તો જો માખણ જો મારે સામું જો. પેલા તને આવડે છે કઈ કરતા? હે ભર્યો ને ગોરીમ કેવડો પીંડો વરસ. તને એટલે એમ કહું કે આ શીખ પછી તને બીજું આવડશે. તને એ કઈ આવડતું જ નથી. અમારે માખણ ખાવું નથી. તમને બધા લોંદા જોઈશ ખાવા. તે ખાવા હાટ જ જોઈ ને. છોકરા ની ને તાકાત છે. ખોર ની ગુણી બટ દઈને નાખી દે ઘરમાં. અને હોય હમણે તમારે જેવા બધાય ગુણી ઉપાડવા ટાણે વાંકા વરી જાય. આમ વાંકા વરે ને તોય ન હાલે. મારા છોકરા આમ બસમાં ઘાલીને ગુણ્યું નાખી દે. મારો જોઈ લો 3 મણની ગુણી આમ બસમાં ઘાલીને સીધો ઘરમાં નાખી દે. એટલી તાકાત છે. તમે કેટલી વાર ના પાડી છે? તમારે મારી એ લોપ નહીં કરવાની. હું કરું નહીં, મને કરવા દેવાનું. મારે લગ્ન કરવાય છે તે હું પપ્પાને કહીશ મારે કરવા હે. બરોબર. બાકી તમારે છે ને મને હવા જાગી હોય ને સવારે નહીં બપોરે નહીં સાંજે નહીં. તમારે મને લગ્ન નું કામ નું કઈ નહીં કહેવાનું. બીજી વાત હોય તો કયો. કામ નું નહીં કહેવાનું, લગ્ન નું નહીં કહેવાનું. બીજી તારી આગળ વાત શું હોય કરવાની આવે કે લે? ના તો કઈ નહીં હોય તો આપણને એમ નહીં. ઘરમાં માણસ કામ હોય, વ્યવહાર નું લગ્ન પ્રસંગ નું કહેવાનું હોય. બીજું તારી આગળ શું કરવાનું? તાર નથી જવું વાડીએ, નથી જવું માલમાં. તું જાસ કોઈ દી? તાર ભાઈ નથી હોતો તો તાર ભાભી તરત જ એમ કે લાવવા જ હું બા માલ આડી આવું છું. સારું તમારું વહુ તમારે જેવી છે ને જડી ગઈ ને એટલે. વહુ તમારે હોનાની છે. તું સો એક ઉઠિયારના પેટની હાવ. બાપો ઉઠિયાર છે. તમારી છે ને જેવી છે એવી. હા મારી છો એટલે જ મારો કોઠો લજાવસ ને. તઈ મને થાય છે ને ગામની છોડીને ક્યાં કહેવા જાઉં છું. મારી છો ને તઈ મને અહીંયા ખતરાવીશ. માં અહીંયા કઈ શીખવાડ્યું છે? માને હાથ એકનો જીબડો ગામને આટો લઈ જાય એવડો છે.
અને ગગી તો ઉભા ઢોરા જેવી મોકલી સાઈ ભોકા જેવી એમ જ કે સીધા ઈ તમને ન ખબર આ તો પડે પરણાવતા જ નહીં, ઘરે જ રાખજો. અરે મારે કઈ શું બીની રાખવી છે ઘરે રાખજો કરતી હાલ તું આજ વાડીએ જા શું કે એની છે? કપાસિયા સોંપે છે ભલે સોંપે. લે ક્યાંય નથી જાવું કરતી વાડીએ નથી જાવું નથી માલમાં જાવું આમ તો ભાઈ કાલે જવાનું છે પાડલા જ્યાં જાવું હોય ત્યાં મને કે કઈ નહીં તું કાલે કહેવાનું. લાકડી લઈને માલ ભેગી ની થઈ જાય નકર પછી તને હું પાડી દઈશ તારો બાપો આડો નહીં ફરે એને હવે થોડાક ધોકા નાખવાની જરૂર બહુ ઉપરાણું લઈને મોઢે સડાઈ દીધી છોડીને દીકરીઓ બધાને બાપને વાલ્યું જોઈએ તાર બાપ ઘોડે ન હોય સમજ્યા અને અમે અમારા બાપને દીકરીઓ જચ્યું અમને જો માલમાં કાઢતા હતા બરોબર કો આંકતા ભલે. હતા હું ને મામા કો આંકતા કારું મામાને પૂછજે અમાર મશીન નતું કાંઈ અમે કોહે પાણી પાતા એ તાર માં ભેગું વહી જવાનું હવેલ માં અહીંયા રાડા રાડી કરતી નીંદર બગાડે હે. આલી છોકરીને તતડાઈ મહિનમાં કામ કરે તું નવરો ઢાંઢો હૂતો છો નકરો ઢાંઢો કાંઈ ધંધા પાણી આવડે નહીં ઢાંઢા જેવી આવડી કરી પણ શું મીઠા વિનાની છે મીઠાની તાઈ ન તારા મીઠું જ ન નાખતા ભૂલી ગયા માણા કેમ એવી થઈ છો હાવ તો નખાય ને, તમારે નાખવાનું હતું. તાર બાપ નાખવાનું હોય તમારા બુદ્ધિ આવવી જોઈએ એ કઈ શાક બકાલું છે નાખવાનું હોય એટલે કે તમારે નાખવું જોઈએ જો બેટા માખણ કહેવાય જોયું ના નથી જોવું. આમ તું જો તું માખણ ઓલા ફેણ ઉતારીને મૂકસ ને આમ જો આવું ખાવું જોઈએ આ માખણ કહેવાય મારે નથી જોવું કરતી એક દી સાચું કીધું ઉતારી આવી તો ફેરી તો વારી હતી તો માખણ બાખણ આરામ બન્યું હોય નિમનામ ફીણ લઈ અને મૂકી દીધા શું એટલે તારામાં કઈ કાઢ લીધા જેવું છે નહીં મને એમ છે પાલી તમે ટક 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 જ કરતા હોય. મને કોઈ દી તમે હારા મોઢે બોલાવી દીકરી હું કે દુશ્મન હું એ જ નથી ખબર પડતી. દીકરી જો મારા પપ્પા હો દરજે હારા આવડી હું ને તોય મને જાગું ને એટલે સીધે એમ કે મારો દીકરો જાગ્યો. બાપાને જીજ આવી ગયું બીજું કઈ આવી ગયું નથી એમ તમારી જેમ ન હોય ટક 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 એટલા વાગ્યા ને એટલા વાગ્યા ને તાર બાપો રહ્યો ને મારો દીકરો કોઈ દી એમ ન કીધું છોકરાઓને હાથે ન કીધું આ જાને ગંગાજી લઈ જવાની ડૂબકી મરાવા બાપાને તારા ધામેણામ દઈ દેવો માણા માલ ઢોર ધામેણામ દે ને માર તાર બાપ દેવો તમને દઈ દેવા જો હે મારા પપ્પા ને આવા દ્યો ને તાર પપ્પા શું ગમે એ આવે ને એને ધામેણામ દેવો માર હેમજી મારે કેવું ક્યાં છોડી આય રે તને ખબર પડે તાર ગગીની આવે એટલી વાત છે મારા પપ્પા ને હરખી રીતે બોલાવું પણ તાર બાપા ઉપરાણું લેતા તું સગી જઈશો નકર તો તું આમ એવી ફૂલની ઘોડે કામ કરતી હો કે બાપ નો આટલું ઉપરાણું લેતો હોય ને તો ખબર હોય માં તો નાખશે ધોકાય બાપો એમ કે મારી છોડીને કઈ કેતી નહીં હો મારે એક ની એક છોડી છે. પછી કરજો પેલા મને ચા કરી દ્યો ને. મારે નવરાશ નથી ચા કરવાની તારા હાથે ચા પી લેવાનો ચાય મારે કરીને દેવાનો એક તો ઉઠસ મોડી જલાલ ઠોકવા મમ્મી તમારું વધતું જાય હે હો હવે દીએ દાડે. એ તાર બાપ નથી ને એટલે સારું તને હાથે ચા કરાવો નકર તો તારે એમ કહી દે ચા કરે ઈ મૂક દે તરત આમ ઓર્ડર કીધવારે મૂક થોડી હેઠ ચા મૂક તાર બાપ મારા પપ્પા ને ફોન કરું રહ્યો તમે હે ને નહીં માનો આમ તો અત્યારમાં શું તાર બાપને ફોન કરવો જો સિંહ જવા દે ને હવે ફોન કરવાની દીકરી થતી હલો આ પપ્પા મમ્મી ને કયો ને યાર અત્યારમાં લપ કરે મારી હારે ચાય નથી કરી દેતા. તારો બાપ આમ ને તું આમ ને માથું ખાઈ ગયા અત્યારમાં કે વાડીએ જાન છાશ કરીને ઓલું કરીને પરણાવી દેવી હે માલ વાળામાં દેવી હે ને એને કહી દો અવારમાં મારી લપ ન કરે અને ચા કરી દે મને હવારે જાગવું એટલે બીજી ત્રીજી કઈરા રાખે છે. નકર હવે હું કંટાળી તો હવે હું ઘર મૂકી લઈ જઈશ ક્યાંક કહી દઉં હું બધાને. એ ઘી ઊનું નથી કરતી ને ઉતારતી નથી એનું કહું છું તો પેલા ઘી છે ઊનું કરી નાખ તો એ નથી કરતી એને ખબર જ છે કઈ કામ નથી કરતી તો હું કામ ચીંધે હે બરોબર તો નથી સાઈઝ કરતી નથી ઘી કરતી ન વાડીએ જાતી ન માલમાં જાતી આને શું કરવી છે મોઢે તમે જ ચડાવી છે બહુ તમે છો કાંઈ નહીં કહેવાનું એમ કહે છે ને મેં છોડીને કાંઈ નહીં કહેવાનું
જાયજો હારે ખબર પડે. તમે બધાય હરખી ના જ છો. મૂકો ફોન, હું આજ છે ને વહી જાઉં ક્યાંક. તું ક્યાં વહી જાય ની છો? તું તો અમને કાઢીને જાય એવી છો. તમને આમે બધાને બહુ નળું હું ને પૈડાવ્યું છે ને ઓલું કરવું છે ને હું ક્યાંક વહી જાઉં એટલે તમને બધાને શાંતિ થાય. હવે જાયગા ચા મૂકું છું, ક્યાં ગુડા નથી મારે ચા પીવી તમારી. અલી ચા મૂકું, જો આ ઊભી થઈ એવી છે ને એનો બાપ મહણી મારો વારો કાઢશે ગુડા છે. હા હા રે માં, તું તો મારો દીકરો ડાયો છો. આજ છે ગાંડી ઘોડી તારી ફૂઈમાં કઈ હારા વાઈટ જ નથી હિમજી. ફૂઈને તાર દાદાએ ચડાવી દીધીશ બેટા મોઢે. વહી જાઉં શું કરતી? ક્યાં વહી જવાની છું? જાવું હોય ત્યાં જાવ, કોઈ ગોતતા નહીં મને. ચા કરવું હાલ બેટા, ચા કરવા. ના ચા મૂક્યો છે.